અમદાવાદની કે જ્યાં શીલજની આનંદ નિકેતન સ્કૂલ સામે વિરોધ હજી પણ યથાવત છે। બજરંગ દળના કાર્યકર્તાઓ આનંદ નિકેતન સ્કૂલ પહોંચ્યા। આનંદ નિકેતન સ્કૂલ પર બજરંગ દળ દ્વારા વિરોધ દાખલ કરવામાં આવી રહ્યો છે। વિરોધ તેઓ નોંધાવી રહ્યા છે। સ્કૂલની કેન્ટીનના ભોજનમાં કાચ નીકળ્યા બાદથી વિવાદ સમગ્ર રીતે શરૂ થયો છે। શાળામાં રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો સ્કૂલની કેન્ટીનના ભોજનમાં કાચ નીકળ્યા બાબતથી સમગ્ર રીતે વિવાદ સામે આવી રહ્યો છે। તો બજરંગ દળના કાર્યકર્તાઓ આનંદ નિકેતન સ્કૂલ ખાતે પહોંચ્યા છે। વાલીઓ દ્વારા પણ ઉગ્ર રોષ હતો અને હવે આ બજરંગ દળના કાર્યકર્તાઓ પણ આ સ્કૂલ ખાતે પહોંચ્યા। આજ મુદ્દે વિગતે જાણકારી મેળવીએ સંવાદદાતા દર્શલ લાઈવ જોડાઈ રહ્યા છે। દર્શલ, જે રીતે અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલનો આ સમગ્ર વિવાદ અને હવે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ મેદાને ઉતર્યા છે, શું છે આખરે સમગ્ર જાણકારી? જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। અત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે। બજરંગ દળના કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે। આનંદ નિકેતન એ શીલજ ખાતે શાળા આવેલી છે, ત્યાં આ વિરોધ જોવા મળ્યો છે। સતત એ ઘટના જે બની, જે જમવામાં એ કાચ નો ટુકડો મળી આવ્યો, એ બાદ સતત વિરોધ જોવા મળી રહ્યો છે અને આજે પણ આ વિરોધ જે છે એ રહ્યો। હિરણભાઈ, આજનો વિરોધ શું છે? સોરી, આજનો વિરોધ શું? આજનો વિરોધ છે આનંદ નિકેતન નામની મદ્રેસામાં માં સરસ્વતીજીની પ્રાર્થના બંધ કરવામાં આવી, રાષ્ટ્રગીત બંધ કરવામાં આવ્યું। તેના વિરોધમાં જ બજરંગ દળના કાર્યકર્તાઓ આજે આવ્યા હતા, પણ ઇસ્લામિક વિચારધારા ધરાવતી મદ્રેસાએ ગેટ બંધ કરી દીધા હતા બજરંગ દળના ડરથી, પણ બજરંગ દળના કાર્યકર્તાઓ ગેટ તોડીને પણ અંદર પ્રવેશ કર્યો છે। અમારી માગણી છે આ શાળાની અંદર ઇનડાયરેક્ટલી જે પણ મુસ્લિમો છે એ બધાને દૂર કરવામાં આવે અને મેનેજમેન્ટમાં જે પણ છે લોકો મુસ્લિમને દૂર કરવા, માં સરસ્વતીજીની પ્રાર્થના ચાલુ કરવામાં આવે અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે। કાચનો ટુકડો પણ મળ્યો તો જમવામાં, સાથે આ પણ એક વાત છે, એ કેટલાક પુસ્તકોની પણ વાત છે, એ રાષ્ટ્રગીત એ પ્રાર્થનાની પણ વાત છે। રાષ્ટ્રગીત અને પ્રાર્થનાની પણ વાત છે જે બંધ થયા છે, આપ જણાવી રહ્યા છો। 100% પ્રાર્થના બંધ ન થવી જોઈએ। શાળા એક મંદિર છે, મંદિરને ક્યારે મદ્રેસા ન બનવા દેવું જોઈએ। શાળા એક શૈક્ષણિક એવી સંસ્થા છે કે જ્યાં હંમેશા હિન્દુ ધર્મનો એક વિચાર વિમર્શ થવો જોઈએ અને અહીંયા જે ઇસ્લામિક વિચારધારા સાથે જ્યારે આ વસ્તુ કરવામાં આવી છે ત્યારે હંમેશા બજરંગ દળ હંમેશા હિન્દુત્વ માટે આગળ રહ્યું છે અને આ હિન્દુત્વને ટકાવી રાખવા માટે આજે અમે પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે અને અમે હિન્દુ ધર્મનો આ જ રીતે પ્રચાર કરતા રહીશું। પોલીસ પણ અહીંયા આવી છે, જે પ્રકારે તાળા તોડ્યા, ગેટો કૂદીને આવ્યા, ક્યાંક તાળું તોડવું એ કાયદો હાથમાં લેવો પણ થયું। આ તો બજરંગ દળ છે સાહેબ, બજરંગી જ્યારે આવે એટલે એવું થાય 100%, અને પોલીસ એમનું કામ કરે, બજરંગ દળ એમનું કામ કરશે। અચ્છા, પોલીસ એમનું કામ કરે, બજરંગ દળ એમનું કામ કરે, અને સીધી એ માગ છે એ બજરંગ દળના કાર્યકર્તાઓની કે શાળાની અંદર જે રાષ્ટ્રગાન, જે પ્રાર્થના એ જે બંધ કરવામાં આવે છે એ શરૂ કરવામાં આવે, એ બંધ થયાને આક્ષેપ સાથે આજે આ વિરોધ કાર્યક્રમ અહીંયા જોવા મળી રહ્યો છે અને હિન્દુત્વને એ બચાવવા માટેની વાત એ બજરંગ દળના કાર્યકર્તાઓ કરી છે। અને આ કાર્યકર્તાઓ જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે એ બંધ ગેટ હોવાને લઈને કાર્યકર્તાઓ ગેટ કૂદીને શાળામાં પ્રવેશ કર્યો અને એ બાદ તાળા તોડીને અન્ય કાર્યકર્તાઓ અંદર પહોંચ્યા અને એ બાદ શાળા દ્વારા અહીંયા જોઈ શકાય છે પોલીસ પણ જે છે એ બોલાવવામાં આવી છે। હવે આગળ એ કાયદાકીય પ્રક્રિયા શું થાય છે એ જોવાનું રહેશે, પરંતુ અત્યારે હાલ એ બજરંગ દળના કાર્યકર્તાઓ એ વિરોધના મૂડમાં છે અને આ શાળાને લઈને કેટલીક માગ કરી છે, ત્યારે જોવાનું એ રહે છે કે માગને લઈને એ શું નિર્ણય લેવાય છે। એ અન્ય ધર્મના જે શિક્ષકોની વાત છે અથવા તો જે એક જ્ઞાનની અહીંયા આપવામાં આવતું છે એની વાત છે, એ બાબતે શાળા શું એક્શન લે છે એ પણ જોવાનું રહેશે। ઉર્મિલા જી બિલકુલથી દર્શલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આનંદ નિકેતન આ સ્કૂલ કે જેનો સમગ્ર વિવાદ હવે સામે આવી રહ્યો છે, એબીવીપીના કાર્યકરો પણ સ્કૂલ ખાતે પહોંચ્યા અને વિરોધ દાખવી રહ્યા છે।